રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો। એટલે પીએફના રૂપિયા જોવા માટે તમે મોબાઈલથી, એસએમએસથી, ઈપીએફઓની એપ્લિકેશનથી અને ઈપીએફઓની વેબસાઇટથી એટલી રીતે તમે તમારા પીએફના રૂપિયા ચેક કરી શકો। તેમજ વોટ્સએપ તથા મિસ કોલ દ્વારા પણ તમે તમારા પીએફના રૂપિયા જોઈ શકો। તો એના માટે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે વેબસાઇટ દ્વારા તમારે તમારા પીએફના રૂપિયા જોવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમને પહેલી વેબસાઇટ ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે। એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। જેવા તમે ક્લિક કરો એના પછી વેબસાઇટ ઓપન થઈ જશે। એટલે હવે અત્યારે વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કરવો પડશે। એટલા માટે જ્યાં સુધી વેઇટ કરવો પડે ત્યાં સુધીમાં હું તમને લોકોને બીજી એક પ્રોસેસ જણાવી દઉં। એમાં તમને સ્ક્રીન ઉપર આ જે મોબાઈલ નંબર જોવા મળે એમાં તમારે ઈપીએફઓ HOUAN કરીને તમારે મેસેજ સેન્ડ કરી દેવાનો। આ રીતે તમે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોઈ શકો। એના માટે તમને ઈપીએફઓ તરફથી મેસેજ આવી જશે અને મેસેજમાં તમને જોવા મળી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા। અને એમાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારો મોબાઈલ નંબર તમારા યુએએન નંબર સાથે રજિસ્ટર્ડ હોવો ફરજિયાત છે, તો જ તમારા મેસેજમાં આવશે કે કેટલા રૂપિયા તમારા પીએફ એકાઉન્ટમાં જમા થયા। એટલા માટે જો તમારે તમારો યુએએન નંબર તમારા મોબાઈલ નંબર સાથે રજિસ્ટર કરવાનો બાકી હોય તો એ તમે કઈ રીતે કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલા માટે જો તમારો મોબાઈલ નંબર યુએએન નંબર સાથે રજિસ્ટર તમારે કરવાનો બાકી હોય તો તમે લોકો એ વિડીયો જોઈ અને તમારો મોબાઈલ નંબર યુએએન નંબર સાથે રજિસ્ટર કરી લેજો। અને હવે આપણી આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। હવે આપણે યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પછી આપણે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી જેવો પાસવર્ડ એન્ટર થઈ જાય એના પછી આ જે કેપ્ચા છે એ સાઈડમાં એન્ટર કરી લેવાનો અને પછી આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। અને જો આપણે કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર એક વખત ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી સિમ્પલી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। એ ઓટીપી આપણે 1 મિનિટની અંદર એન્ટર કરી અને વેરીફાઈ કરી લેવાનો। અને હવે આપણે બધી જ માહિતી એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું છે, પણ આપણી આ વેબસાઇટ સ્લો ચાલે છે એટલા માટે થોડીવાર વેઇટ કરવો પડશે। એટલા માટે ત્યાં સુધીમાં હું તમને હજી એક મેથડ છે એ મેથડ જણાવી દઉં। એ મેથડમાં તમારે આ સ્ક્રીન ઉપર જે નંબર જોવા મળી રહ્યો હશે એ નંબર ઉપર એક કોલ કરવાનો થશે અને જ્યારે પણ તમે કોલ કરો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારા યુએએન નંબર સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપરથી કોલ કરવાનો। એટલે 2 રિંગ જશે એના પછી આપમેળે કપાઈ જશે અને તરત જ એસએમએસ આવશે જેમાં તમને પીએફ બેલેન્સ અને લાસ્ટ કન્ટ્રીબ્યુશનની વિગતો જોવા મળી જશે। અને એના સિવાય હજી એક મેથડ છે, એમાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને ઉમંગની એપ્લિકેશનમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો।
અને પછી તમારે એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું, એટલે EPFO ઇન ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે. એની સાઈડમાં જે સિમ્બોલ જોવા મળે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે એ સિમ્બોલ ઉપર ક્લિક કરો એના પછી EPFOની જેટલી પણ સર્વિસ ઉમંગ એપ્લિકેશનમાં રન થતી હશે એ બધી સર્વિસ તમને જોવા મળી જશે. એમાંથી તમારે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર એન્ટર કરી અને OTP એન્ટર કરવાનો થશે. જેવો તમે OTP એન્ટર કરી લ્યો એના પછી તમારે જે પણ કંપનીનું PF જોવું હોય એ કંપની સિલેક્ટ કરવાની થશે. એટલે કે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હશે તો તમારે જે પણ કંપનીનું PF જોવું હોય એ કંપની સિલેક્ટ કરવાની થશે. એટલે પછી તમારે તમારી કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે એમાં મંથ વાઇઝ કન્ટ્રીબ્યુશન તેમજ ટોટલ બેલેન્સ અને ઇન્ટરેસ્ટ પણ જોવા મળી જશે. અને એના સિવાય હજી એક મેથડ છે, એમાં તમારે વોટ્સએપની મદદથી તમે તમારા PFના રૂપિયા જોઈ શકો. એટલે એમાં તમારે સિમ્પલી આ સ્ક્રીન ઉપર જે નંબર જોવા મળે એમાં તમારે હાઈ કરીને મેસેજ કરી લેવાનો. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે વોટ્સએપ નંબર હોય એ તમારા UAN નંબર સાથે રજીસ્ટર કરેલો હોવો જોઈએ. એટલે પછી વોટ્સએપ બોટ તમને ઓટોમેટિક સ્ટેપ બાય સ્ટેપ બેલેન્સ, KYC અને ક્લેમ સ્ટેટસ બતાવશે. અને હવે તમારી પાસે એટલી વસ્તુ હોય તો જ તમે તમારા PFના રૂપિયા જોઈ શકો. સૌથી પહેલાં તો તમારી પાસે તમારો UAN નંબર હોવો જોઈએ અને પછી એમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. અને પછી ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હું તમને જણાવી દઉં કે એમાં તમારો UAN નંબર એક્ટિવેટેડ કરેલો હોવો જોઈએ. અને તમને તમારા PF એકાઉન્ટમાં તમે જે પણ પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ ખબર હોવો જોઈએ. તેમજ તમારી બેંકની, આધાર કાર્ડની અને પાન કાર્ડની KYC અપડેટ કરેલી હોવી જોઈએ. અને જો તમારું PF ટ્રાન્સફર કરાવેલું હોય તો નવી મેમ્બર આઈડીમાં તમારે બેલેન્સ જોવાનું થાય. એટલે હવે તો તમને PF બેલેન્સ ચેક કરવાની કુલ 4 રીતોની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. અને આ બધી જ રીત સરળ છે અને ઘરે બેઠા PF જાણવા માટે ફાયદાકારક થશે. અને હવે ઘણા બધા લોકોને PF બેલેન્સ જોવામાં ઉમંગ એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવતો હશે. કારણ કે અત્યારે ઉમંગ એપ્લિકેશનમાં PF ચેક કરવું હોય તો એમાં ટેકનિકલ ઇસ્યુ આવે છે. એટલા માટે તમારું PFનું બેલેન્સ તમારે જોવું હોય તો અત્યારે ઉમંગની એપ્લિકેશન દ્વારા તમે નહીં જોઈ શકો. અને હવે જો તમારે તમારા PFના પેન્શનના રૂપિયા જોવા હોય તો તમારી ઇન્ટરનેટની સ્પીડ હાઈ હોવી જોઈએ. તો જ તમારા મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન થશે. એ પણ તમારે 8 થી 10 મિનિટ સુધી તમારે વેઇટ કરવો પડશે. એના પછી જ આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થશે. એટલા માટે તમારે સિમ્પલી વેઇટ કરવાનો. જે રીતે મેં વેઇટ કર્યો એ રીતે તમારે પણ વેઇટ કરવાનો. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે. એટલે પછી જેવો OTP આવે એ તરત જ તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. કારણ કે આ OTP 1 મિનિટ માટે જ વેલિડ હોય. એટલા માટે હવે હું આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ OTP આવ્યો એ OTP એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણું ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી જશે. તેમજ એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે. અને તમારા PFના પેન્શનના રૂપિયા કેટલા જમા થયા એ પણ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે તમારા PFના રૂપિયા ઉપાડવા હોય તો એ કઈ રીતે ઉપાડી શકો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે. એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમારે તમારા PFના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની KYC કમ્પલસરી તમારે કરવી પડે. અને પાન કાર્ડની KYC જો તમારે 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવા હોય તો એ પણ કરવી પડે.
એટલા માટે તમારે બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરી લેવાની અને બેંકની કેવાયસી જ્યારે પણ તમે કરો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારા પીએફ એકાઉન્ટમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ તમારા બેંક એકાઉન્ટમાં નામ હોવું જોઈએ અને જો તમારું નામ અલગ હશે તો એના લીધે તમારી કેવાયસી રિજેક્ટ થઈ જશે. એટલા માટે જો તમારું નામ બંનેમાં અલગ અલગ હોય તો બેંકમાં જઈ અને તમારે નામ સુધારી લેવાનું. અને હવે પીએફના બધા રૂપિયા ઉપાડવામાં ઘણા લોકોને કન્ફ્યુઝન હોય તો એ લોકોનું કન્ફ્યુઝન હું આજે દૂર કરી દઉં. એટલે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો તમે નોકરી છોડી દીધી હોય અને પછી 2 મહિના સુધી તમે બીજી કોઈ પણ નોકરી જોઈન ના કરી હોય તો જ તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો. અને એમાં પણ 2 મહિના કમ્પ્લીટ થઈ જાય એના પછી તમારે તમારા પીએફ એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એટલે જેવા તમે એક્ઝિટ ડેટ અપડેટ કરો એના પછી તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો. અને એમાં પણ જો તમારે તમારા પીએફના બધા રૂપિયા ઉપાડવા હોય અને એ 50,000થી વધારે હોય તો તમારે એમાં ફોર્મ 15G અપલોડ કરવાનો થશે. અને હવે તમને પીએફ એકાઉન્ટમાં એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળશે. એટલે આમાં જો તમારે કન્ફ્યુઝન હોય તો એમ્પ્લોયી શેર એટલે કે જ્યારે પણ તમારા પગારમાંથી કપાય અને પીએફના રૂપિયા જમા થતા હોય એ એમ્પ્લોયી શેરમાં જમા કરવામાં આવે. તેમજ એમ્પ્લોયર શેરમાં તમારી કંપની તમારા પીએફના રૂપિયા જે પણ જમા કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં જમા કરવામાં આવે. અને એના ઉપર જે પણ ઇન્ટરેસ્ટ મળતું હોય એ તમને ઇન્ટરેસ્ટમાં જોવા મળી જાય. અને હવે જો તમારે તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી હોય એટલે કે તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો તમે અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં તમારે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના. એ તમે કઈ રીતે ટ્રાન્સફર કરી શકો એના ઉપર વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને હવે તમને જમણી સાઈડમાં મેમ્બર વાઇઝ બેલેન્સ જોવા મળી જશે. એટલે કે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપનીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ તમને જમણી સાઈડમાં જોવા મળી જશે. અને હવે જો તમારે પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં પાસબુક ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું. એટલે તમને પીએફના પેન્શનના રૂપિયા પણ જોવા મળી જશે. અને જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો પીડીએફ પણ ડાઉનલોડ થઈ જશે. અને જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો એના માટે તમને ઉપરની તરફમાં ક્લેમ્સ કરીને ઓપ્શન જોવા મળી જશે. અને હવે લગભગ 15 મિનિટ સુધી આપણે વેઇટ કર્યો ત્યારે આપણી વેબસાઇટ ઓપન થઈ. એટલા માટે જો તમારે પણ વેઇટ કરવો પડે તો તમારે વેઇટ કરી લેવાનો. કારણ કે અત્યારે વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે તમારે વેઇટ કરી લેવાનો. અને તમને ટોટલ પીએફ વિડ્રોવલમાં એ જોવા મળી જશે કે કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી આપણે નીચેની તરફમાં 2024નું યર સિલેક્ટ કરી લીધું. અને પછી હવે પેન્શનના રૂપિયા કઈ રીતે જોઈ શકો એની વાત આપણે કરીએ. તો એના માટે આ વેબસાઇટમાં સિમ્પલી નીચે આવી જવાનું અને પછી તમને સાઈડમાં પેન્શનના કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. એટલે પેન્શનના ટોટલ રૂપિયા તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો સિમ્પલી ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની. અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટ કરી દેજો. અને જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો એના ઉપર પણ મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ.
અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન તમે પ્રેસ કરી લેજો. અને હવે જો તમારા મિત્રનું અથવા તો સહકર્મચારીનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લે. અને જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને તમે કોન્ટેક્ટ કરી લેજો. અને જો તમારે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે, એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે.